સુરત શહેરના સચિન વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। નહેરમાં ડૂબી જવાથી માત્ર 4 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે। આ બનાવે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। સચિન વિસ્તારમાં સિદ્ધિ ટાવર નજીક રહેતી આરાધ્યા વર્મા નામની 4 વર્ષની બાળકી ઘર બહાર રમતી તે દરમિયાન અચાનક નજીક આવેલી નહેરમાં ખાબકી ગઈ। ઘટના સમયે બાળકીની માતા ઘરમાં રસોઈ બનાવતી રહી હતી અને બાળકી રમતા રમતા નહેર તરફ પહોંચી ગઈ હોવાનું સામે આવ્યું છે। થોડા સમય બાદ બાળકી નજરે ન પડતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી। સ્થાનિક લોકોની મદદથી નહેરમાં શોધખોળ કરતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો। ઘટનાની જાણ થતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। મૃતક બાળકીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો છે અને રોજગાર માટે સચિન વિસ્તારમાં રહેતો હતો। પરિવારમાં એક જ દીકરી હોવાને કારણે આ દુર્ઘટનાએ પરિવારને અપૂર્ણ ક્ષતિ પહોંચાડી છે। सर ये हुआ था, ये सब ड्यूटी से आई थी, बाहर बच्ची खेल रही थी, खेलते खेलते नदी में चली गई। वो नहर के साइड गई, नहर पे फिसल गई, उसी में चली गई, कोई देखा नहीं। कितने साल की लड़की? 4 साल। क्या नाम है? आराध्या वर्मा। कितने साल से आप यहाँ पे रहते हो? सर अभी तो वैसे तो बहुत पहले से रहता था, यहाँ हाउसिंग में रहता था, अभी वहाँ जल्दी में शिफ्ट हुआ था, 2 महीना हुआ था। बच्ची घर में देखने वाला कोई नहीं था उस समय उसकी मम्मी थी, मम्मी खाना बना रही थी, वो बोली जा रही हूँ बाहर, मम्मी खेलती हूँ, पापा आ रहे होंगे। भावेश उपाध्याय, दृष्टिकोण न्यूज़, सूरत।